નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા CCC એટલે કે CCC એક્ઝામ આપતા ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ 2024ના વર્ષને લઈને આપવામાં આવી છે। તેની પૂરી માહિતી આપણે આજના વિડીયોમાં જોવાની છે, તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। શિક્ષણ મંત્રીએ મોટી જાહેરાત કરતા CCC પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરાયા છે। રાજ્યમાં કમ્પ્યુટર કૌશલ્યની જાણકારી ધરાવનાર મેનપાવર ઉભો કરવાના હેતુથી સરકારે પાછલા થોડા વર્ષોથી CCC એટલે કે કોર્સ ઓફ કમ્પ્યુટર કન્સેપ્ટની જાણકારી ફરજિયાત બનાવી છે। તો આપને જણાવી દઈએ, સરકારી કર્મચારીઓ માટે ખાસ CCCની પરીક્ષા આપવું ફરજિયાત હોય છે। ડિસેમ્બર સુધીની સમય મર્યાદા વધારવામાં આવી છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે રાજ્ય પ્રમોશન અને પગાર વધારામાં પણ CCC બાધારૂપ બને। સરકારી નોકરી લાગી જાય તો તેને પ્રમોશન આપવા માટે પણ CCCની પરીક્ષા પાસ કરવી પડે। એમાં CCC પરીક્ષા માટેની તારીખ છે તે લંબાવવામાં આવી છે। ત્યારે મિત્રો, હવે તમારી સામે CCC પરીક્ષા વર્ષ 2024ની અગત્યની સૂચનાઓ આવી રહી હશે કે જેમાં કહેવામાં આવ્યું છે કે પહેલું, ઓનલાઈન રજિસ્ટ્રેશન વેબસાઇટ ccc.gtu.ac.in ઉપર તારીખ 2/1/2024થી થઈ શકશે। આ દરમિયાન ઉમેદવારોએ પોતાનું નામ, સર્વિસ બુક પ્રમાણે મોબાઈલ નંબર અને ઉચ્ચ પગાર ધોરણ અથવા બઢતી અથવા લાંબા ગાળાની નિમણૂકની બહાલીની નિયત તારીખ લખવાની રહેશે। આ ત્રણ માહિતી પાછળથી બદલાશે નહીં। ઉપરની ત્રણ માહિતી આપવાથી ઉમેદવારોનો એક એપ્લિકેશન નંબર SMS અને ઈમેલમાં આવશે। ત્યાર પછી આ તમામ કાર્ય માટે આ એપ્લિકેશન નંબરનો ઉપયોગ કરવાનો રહેશે। તારીખ 2/1/2024થી ઉમેદવારે ccc.gtu.ac.in ઉપર પોતાનો એપ્લિકેશન નંબર નાખીને માગેલી માહિતી ભરવાની રહેશે। રજિસ્ટ્રેશન ફોર્મ સંપૂર્ણ ભરાઈ જાય પછી સેવ કરીને તેની એક પ્રિન્ટ કોપી કાઢવાની રહેશે। એક વખત પ્રિન્ટ લીધા પછી કોઈ જ માહિતી બદલી શકાશે નહીં। 4. આ પ્રિન્ટેડ રજિસ્ટ્રેશન ફોર્મમાં ઉમેદવારે યોગ્ય જગ્યાએ પોતાની સહી કરવાની રહેશે। ઉપરાંત ખાતાના વડા અથવા આચાર્યની સહી તથા સિક્કો કરવાના રહેશે। આ સહી તથા સિક્કો વગરના ફોર્મ અધૂરા ગણાશે અને સ્વીકારવામાં આવશે નહીં। 5. પરીક્ષા ફી ₹100 માત્ર થિયરી પરીક્ષા માટે, ₹100 માત્ર પ્રેક્ટિકલ પરીક્ષા માટે અને 200 થિયરી અને પ્રેક્ટિકલ પરીક્ષા માટે છે, જે દરેક ઉમેદવારે ઓનલાઈન ભરવાના રહેશે। 6. પ્રિન્ટેડ રજિસ્ટ્રેશન ફોર્મમાં જો ફોટો સ્પષ્ટ દેખાતો નહીં હોય તો ઉમેદવારે પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવી ક્રોસ સહી કરવાની રહેશે અને સ્કેન કરેલ ફોટો પોતાના એપ્લિકેશન નંબરની સાથે cc@gtu.edu.in પર મોકલવાનો રહેશે। 7. રજિસ્ટ્રેશન ફોર્મ તથા કચેરી તરફથી મળેલ ઓળખપત્રમાં નામ સરખું હોવું જરૂરી છે। જો આ નામમાં તફાવત હશે તો અરજી સ્વીકારવામાં આવશે નહીં। 8. GTUમાં જમા કરવાના ડોક્યુમેન્ટ્સ નીચે મુજબના હોવા જોઈએ, જેમાં a. ઓરિજિનલ રજિસ્ટ્રેશન ફોર્મ, પ્રિન્ટઆઉટ, ઉમેદવારની સહી તથા HODની સહી અને સિક્કા સાથે। b. ઉમેદવારના ફોટો ID પ્રૂફથી એક નકલ, લાયસન્સ, આધાર કાર્ડ, પાસપોર્ટ, ઇલેક્શન કાર્ડ અથવા પાન કાર્ડ। c. ફી ભર્યાની રસીદ એટલે કે ડિપોઝિટર કોપી। આ ડોક્યુમેન્ટ GTUમાં વ્યક્તિગત આવીને અથવા સ્પીડ પોસ્ટથી નીચેના સરનામા પર જાહેર રજાના દિવસો સિવાય સુધીમાં પહોંચાડવાની રહેશે। તેમને સરનામું આપેલું છે અમદાવાદનું। 9. પોસ્ટમાં જમા થતા વિલંબ માટે GTU જવાબદાર રહેશે નહીં। 10. દરેક ઉમેદવારે પરીક્ષા દરમિયાન અસલ લાયસન્સ, આધાર કાર્ડ, પાસપોર્ટ, ઇલેક્શન કાર્ડ અથવા પાન કાર્ડ આ બધામાંથી કોઈ પણ એક ફરજિયાત લાવવાનું રહેશે। અને 11 નંબરની છેલ્લી સૂચના છે કે રજિસ્ટ્રેશન દરમિયાન કોઈ મુશ્કેલી જણાય તો cc@gtu.edu.in પર ઈમેલ કરવો। તો મિત્રો, આ હતી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા CCC પરીક્ષા 2024ને લઈને અગત્યની સૂચનાઓ। તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।